કડવું સત્ય, ફ્યુઝ બલ્બ તાજેતરમાં નિવૃત્ત થયેલા એક આઈએએસ અધિકારી વિજયનગરમાં રહેવા આવ્યા, જે ઇન્દોર શહેરમાં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત આઈએએસ અધિકારી પાર્કમાં ફરતા લોકોને તિરસ્કારથી જોતા પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા. એક દિવસ તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠા અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા. પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું ભોપાલમાં એટલો મોટો આઈએએસ ઓફિસર હતો કે પૂછશું જ નહીં. અહીં તો હું મજબૂરીથી આવ્યો છું, મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું, શું તમે ક્યારેય ફ્યુઝ બલ્બ જોયો છે? બલ્બ ફ્યુઝ થયા પછી શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બના ફ્યુઝ થયા પછી ઉપરની કોઈ વિગતનું જરાય મહત્વ નથી. લોકો આવા બલ્બને કચરા ટોપલીમાં નાખે છે કે નહીં? પેલા નિવૃત્ત આઈએએસ અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું. ત્યારે વડીલે વધુમાં કહ્યું, નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ફ્યુઝ થયેલા બલ્બ જેવી થઈ જાય છે. આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી. હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે હું 2 વખત સંસદ સભ્ય બનેલો છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલવેમાં જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠકજી ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં. પણ હું જાણું છું કે બધા ફ્યુઝ બલ્બ લગભગ એક સરખા જ હોય છે. પછી ભલે તે 0 વોટના હોય કે 50 કે 100 વોટના, પ્રકાશ નહીં તો ઉપયોગિતા પણ નહીં. દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે, પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના સારા દિવસો ભૂલતા નથી અને તેઓ તેમના ઘરે પ્લેટો લગાવે છે. નિવૃત્ત આઈએએસ, નિવૃત્ત એપ્સ, નિવૃત્ત પીસીએસ, નિવૃત્ત ન્યાયાધીશ વગેરે વગેરે. હવે આ નિવૃત્ત આઈએએસ, એપ્સ, પીસીએસ, તહેસીલદાર, પટવારી, બાબુ, પ્રોફેસર, પ્રિન્સિપાલ, શિક્ષક એવી વલી કઈ પોસ્ટ છે? ભાઈ, માન્યું કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા, ઓફિસમાં તમારો જ વટ હતો, પણ તેનું હવે શું? વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે કે તમે જ્યારે ઓફિસમાં પદ ઉપર હતા ત્યારે કેવા માણસ હતા? તમે જીવનને કેટલું સ્પર્શ્યું, જીવ્યા? તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું? તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા? લોકોને કેટલા મદદરૂપ થયા? અથવા તો માત્ર અભિમાનમાં જ રહ્યા? ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો કે એક દિવસ દરેકને ફ્યુઝ થવાનું જ છે. આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શક્યા નથી અને નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે. હજી પણ સમય છે, ચિત્કાર કરો અને સમાજના હિતમાં જે કંઈ થઈ શકે તે કરીએ અને પોતાના પદરૂપી બલથી સમાજને રોશન કરીએ. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ પોસ્ટ ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.